સ્વાગત છે। અમદાવાદ એલસીબી ઝોન 1 દ્વારા ગુનો ઉકેલવામાં આવ્યો। 12 બાઇક અને એક ચોરી કરેલી હુન્ડાઈ i20 સહિત કુલ 4.63 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। શહેરના જુદા જુદા વિસ્તારમાં અવારનવાર વાહન ચોરીની ફરિયાદો સામે આવતી હોય છે। વાહન ચોરી કર્યા બાદ તે વાહનોનો વધુ ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા માટે થતો હોય છે। ઘરફોડ ચોરી, લૂંટ, ફાયરિંગ, ચેઇન સ્નેચિંગ વગેરે ગંભીર ગુનાઓ મોટાભાગે ચોરાયેલા વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। આવા ગંભીર ગુનાહિત ઘટનાઓ ન બને તે માટે વાહન ચોરી કરતી ગેંગને પકડવી ખૂબ જ મહત્વની હોય છે। અમદાવાદ એલસીબી ઝોન 1 દ્વારા વાહન ચોરી કરતી ગેંગને ઝડપી વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવો તે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે। 12 ચોરાયેલા બાઇક અને એક ચોરી કરેલ હુન્ડાઈ i20 સહિત કુલ 4.63 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। શહેરના વસ્ત્રાપુર, સેટેલાઇટ, આનંદનગર, સરખેજ અને સોલા વિસ્તારમાંથી ચોરી થયેલા વાહનોનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। વાહન ચોરી કરતી ગેંગના 3 આરોપીઓ, એક રાહુલ કિશોરભાઈ ચાપાનેરી જેની ઉંમર 23 વર્ષ છે, બીજા યોગેશ ઉર્ફે ગોપાલ બોરખતરિયા જેની ઉંમર 25 છે અને ત્રીજો દિલીપ બોરખતરિયા જેની 40 વર્ષ છે। ઉપરોક્ત ત્રણેય આરોપીઓ જુદા જુદા જિલ્લાના છે અને અમદાવાદમાં આવી વાહનો ચોરી કરતા હતા। એલસીબીની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે વાહન ચોરી કરતી ગેંગને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ કરતા ઉપરોક્ત 3 આરોપીને ઝડપી લીધા હતા। આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ ચોરી કરેલા વાહનોનું નિરીક્ષણ કરી ગુનાનો ભેદ ઉકેલાયો હતો। હાલ એલસીબી દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। કુલ 12 એફઆઈઆર દાખલ થઈ છે। એમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોલા, સરખેજ, સેટેલાઇટ, આનંદનગર અને વસ્ત્રાપુર જે એસજી હાઈવેના પટ્ટા છે એના પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના ગુના દાખલ થયા હતા અને એક i20 ગાડીનું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। એ i20ની તપાસ કરતાં અમે 3 આરોપીની ઓળખ થઈ છે અને એમની આજે ધરપકડ કરી છે। એમાં મુખ્ય આરોપી એક રાહુલ છે અને એની સાથે યોગેશ અને દિલીપ કરીને બીજા 2 અન્ય આરોપી છે। આ 3 મૂળ જૂનાગઢના છે અને આ લોકો છેલ્લા 8-9 મહિનાથી અહીંયા અમદાવાદ શહેરમાં રહેતા હતા અને બાઇક ચોરી કરતા હતા। ઇઝીલી જે બાઇકમાં ચાવી લાગી જતી હોય કાં તો બીજા કોઈક ચાવીથી ખુલી જતી હોય એવી બાઇક આ લોકો પાર્કિંગ પ્લોટમાંથી લઈ જતા હતા અને એ જ રીતે એ લોકોએ i20ની પણ ચોરી કરી હતી। i20ની ચોરી કરતા વખતે એ જે કાર સર્વિસવાળા ગરાજમાં મૂકી હતી i20 ત્યાં એને જોઈ લીધું હતું કે ગાડીની અંદર ચાવી પડી છે, એટલે રાહુલે ત્યાંથી ચાવી લઈ લીધી હતી અને પછી એ રેકી કરતો હતો કે આ ગાડીવાળા ક્યાં સુધી જાય છે। તો એમનું ઘર સરકારી વસાહત પાસે હતું એટલે ત્યાં જઈને પછી એને જોઈ લીધું હતું કે આ ગાડી અહીંયા પાર્ક છે, પછી એ જ ચાવી યુઝ કરીને એને આ ગાડી ચોરી કરી હતી। તો પહેલાં આપણે મહેનત i20 ગાડીની ચોરીની એફઆઈઆરમાં ચાલુ કરી હતી અને સીસીટીવીને બીજા અન્ય ઇન્ટેલિજન્સના આધારે આપણે મૂળ 3 આરોપી સુધી પહોંચ્યા હતા। આ 3 આરોપી જૂનાગઢના હતા અને અહીંયા વસ્ત્રાપુર વિસ્તાર અને બોપલ વિસ્તારમાં છેલ્લા 8-9 મહિનાથી કાર્યરત હતા। આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે, શા માટે ચોરીના રવાડે ચડ્યા? તો આમાં જે મેઇન એક આરોપી છે રાહુલ કરીને, એ મૂળ ડેન્ટલનો સ્ટુડન્ટ હતો, બીડીએસમાં ભણતો હતો અને પહેલા જ વર્ષમાં એને બીડીએસમાંથી નીકળી ગયો હતો। એ ઓનલાઈન ગેમ્બલિંગનું ઘણું કરતો હતો અને એમાં પૈસા હારી ગયો હતો, તો એના લીધે એને આ બધું ચોરીનું ચાલુ કર્યું હતું। વચ્ચે એને રેપિડોમાં પણ બાઇક, જે ચોરીની બાઇક છે એમાં નંબર પ્લેટ બદલીને એ 1.5 મહિના સુધી એને ચોરીની બાઇક રેપિડોમાં પણ વાપરેલી હતી। એમાં કુલ 181 રાઇડ્સ એને કરી હતી રેપિડોમાં। જે બીજા નંબરનો આરોપી છે એ યોગેશ છે, એનો એક પાનનો ગલ્લો હતો। કોરોના પહેલાં એનો ગલ્લો વ્યવસ્થિત ચાલતું હતું પણ લોકડાઉનમાં એને ખૂબ નુકસાન થયું હતું, એના પછી આ ચોરીનું એને ચાલુ કર્યું હતું। જે ત્રીજો આરોપી છે દિલીપ, એ 3-4 ચોરીમાં જ જોડાયો હતો, એનું કંઈ એટલું પહેલાંથી એનું ઇન્વોલ્વમેન્ટ ઓછું છે। બાઇકો ક્યાંથી કબજે થઈ, ક્યાં મૂકી રાખતા હતા, વેચવાનો પ્લાનિંગ કે અન્ય કોઈ ગુનામાં બાઇકનો ઉપયોગ થયો જેવું? આ ત્રણેયનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, બાઇકની ચોરી પણ કોઈ ગુનામાં નથી। જેમ મેં કીધું કે જે રાહુલ છે એને ચોરીની બાઇક યુઝ કરી હતી, એને રેપિડોમાં જોબ લીધું હતું અને એમાં જ્યારે આપણે ડિટેલ્સ મૂકતા હોઈએ છીએ તો એને ડિટેલ અપલોડ લેટરનું એક ઓપ્શન આવતું હોય છે, એટલે એને એ ઓપ્શનના આધારે 1.5 મહિના આવી રીતે એ ચોરીની બાઇક વાપરી હતી। ગુનાહમાં કોઈ બાઇક વપરાઈ નથી અને આ લોકો યુઝ કરતા હતા બાઇક અને પછી કોઈ પાર્કિંગ લોટ પર મૂકી દેતા હતા। એકાદ એ સેલ પણ કરી દેતા હતા, 10-15 હજાર એમને રૂપિયા મળતા હતા બાઇક માટેના, અને જે યુઝ કરીને પછી પાર્કિંગ પ્લોટ્સમાં મૂકી દેતા હતા। આ 3 આરોપીની ધરપકડ કર્યા પછી અમે સિટીના અલગ અલગ પાર્કિંગ પ્લોટમાંથી આ બાઇકો રિકવર કરી છે મુદ્દામાલ તરીકે। રેપિડોની બેદરકારી કહેવાય, તો એની સામે આપણે શું?
એમનું પણ પ્રોસિજર બેદરકારીનું તો આપણે ન કહી શકીએ, પણ એમનું જે પ્રોસિજર છે એમાં આ લોકોએ થોડુંક લાભ લીધું છે. એ લોકોએ અપલોડ ડોક્યુમેન્ટ્સ લેટર કર્યા છે. આપણે એમને લેટર પણ લખ્યા છે આ ધ્યાન દોરવા માટે કે આવી રીતે પણ મિસયુઝ થાય છે આ પ્રોવિઝનનું. તો આગળ જઈને એ લોકો પણ ધ્યાન રાખી શકે. જ્યાં સુધી આમનું ગુનાહિત ઇતિહાસ ક્લિયર છે એટલે એ રીતે એમને વેરિફિકેશન કર્યું હશે તો કંઈ ગુનાહિત ઇતિહાસ મળ્યું ન હોય એમને પણ. રાહુલે બીડીએસ નો અભ્યાસ કેમ છોડ્યો અને ક્યારથી વાહન ચોરીમાં અને કેવી રીતે આવ્યો? એ ગેમ્બલિંગ સટ્ટામાં એક પૈસા હારી ગયો હતો, એટલે ત્યાંથી પછી એને ફીસનું ભરવાનું જે હતું એ થોડુંક અભાવ પડતો હતો, એટલે એ ત્યાંથી એને છોડી દીધું હતું અને ધીમે ધીમે આ તરફ આવી ગયો હતો. ગેમ્બલિંગમાં આવ્યો એટલે અભ્યાસ છોડી દીધો. હા,